હેલો મિત્રો, આજે આપણે બનાવવાની છે ચટાકેદાર પાણીપુરી। તો પાણીપુરીનું પાણી બનાવવા માટે સૌપ્રથમ આપણે ઘણી બધી વસ્તુઓ લઈ લીધી હતી અને અહીં બટેકા અને ચણા ને બફાઈ ગયા હતા। ત્યારબાદ આપણે પાણી માટે પેસ્ટ બનાવવાની હતી, તો આપણે લઈ લીધું એક મિક્સર જાર, જેમાં આપણે થોડુંક લસણ નાખ્યું, થોડુંક આદુ, મરચી અને થોડાક ધાણા નાખી દીધા સુધારીને, અને ફુદીનો પણ નાખી દીધો। આમાં આપણે આ બધી વસ્તુ નખાઈ જાય પછી આપણે તેમાં ઉપરથી નાખી દીધો તો પાણીપુરીનો મસાલો, અને આ મસાલો નખાઈ જાય એને ઉપરથી થોડુંક જ પાણી નાખવાનું છે, જેથી આ બધું સારી રીતે બ્લેન્ડ થઈ જાય। પછી આપણે એક મિક્સરને ઓન કરી લીધું અને આપણે આ બધું આમાં સારી રીતે પીસવાનું છે। તો હવે પાણીપુરીના પાણી માટે આપણે આ પેસ્ટ તૈયાર કરી લીધી છે, અને હવે આ પેસ્ટને આપણે એક વાટકીમાં કાઢી લેશું અને હવે આપણે બનાવશું પાણીપુરીનું પાણી। તો પાણીપુરીનું પાણી બનાવવા માટે આપણે એક બોટલ પાણીમાં આ પેસ્ટ નાખી દીધી અને ઉપરથી નાખી દીધો પાણીપુરીનો મસાલો, અને આપણે અડધું લીંબુ નાખી દીધું આમાં। ત્યારબાદ આપણે નાખવાનું છે આમાં સ્વાદ અનુસાર મીઠું, કેમ કે આપણે પહેલે પેસ્ટ બનાવી હતી એમાં પણ નાખ્યું હતું, અને જો તમારે ખાંડને સ્કીપ કરવી હોય તો તમે કરી શકો છો, પણ મેં આમાં થોડીક જ ખાંડ નાખી છે। પાણી બની જાય પછી આપણે બનાવવાનો છે મસાલો, એટલે આપણે આ બાફેલા બટેકાને મેશ કરી લીધા અને આમાં થોડુંક મીઠું નાખી દીધું છે સ્વાદ અનુસાર, અને આમાં પછી નાખવાનું છે થોડુંક ધાણા જીરું। ધાણા જીરું નખાઈ જાય પછી આપણે તેમાં થોડુંક કશ્મીરી લાલ મરચું નાખવાનું છે, કાં તો તમે નોર્મલ તીખું મરચું આવે એ પણ નાખી શકો છો। તો હવે આપણી પાણીપુરી થઈ ગઈ છે તૈયાર। તો જો આ આપણે એક પૂરી લઈ લીધી છે, તેમાં ભરી દીધો મસાલો, અને ઉપરથી થોડાક નાખ્યા ચણા અને કાંદા, અને ઉપરથી થોડીક સેવ પણ નાખી દીધી, અને આ નાખી દીધું એમાં પાણી। અને જો તમારે પણ આ પાણીપુરી ખાવી હોય તો કોમેન્ટ કરીને કહેજો, અને અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, લાઇક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો। બાય।